પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડા રાખવાનું ગોડાઉન અને ડાઘુઓ માટેની બેઠક વ્યવસ્થા અતિ જર્જરિત હાલતમાં છે, જેમાં વરસાદી પાણી ગોડાઉનમાં ટપકતા લાકડાનો જથ્થો પલળી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ત્યારે સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે। પોરબંદરની સ્મશાન ભૂમિ ખાતે અગ્નિ સંસ્કાર માટેના લાકડા રાખવાનું ગોડાઉન છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। છતમાંથી પોપડા ખરી રહ્યા છે, લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને દિવાલોમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે। ચોમાસામાં છતમાંથી વરસાદી પાણી ટપકતા લાકડાનો જથ્થો પલળી જવાની સ્થિતિ સર્જાઈ છે। ગોડાઉનની અંદર ભેજ પણ સતત જોવા મળી રહ્યો છે। સ્મશાન ભૂમિમાં ડાઘુઓ માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થાની હાલત પણ દયનીય છે। છતમાંથી પાણી ટપકે છે, પોપડા ખરી રહ્યા છે અને પંખાની પણ કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંતિમ વિધિ માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। છતમાંથી પોપડા પડતા અકસ્માતનું જોખમ પણ ઊભું થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ મહાનગરપાલિકા શહેરના બાગ બગીચા અને અન્ય વિકાસ કાર્યો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે વર્ષોથી સ્મશાન ભૂમિ જેવી આવશ્યક સુવિધાની અવગણના કરવામાં આવી રહી છે। તેમણે તાત્કાલિક સમારકામ કરીને સુરક્ષિત અને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।